તો આ વાતના વિરામ આપીએ. બોલો વલ્લભા. એક મિનિટ રાખો. વલ્લભા દેશ ભાગવત ભગવાન દસમ સ્કંદ પૂજ્ય જીજીના યુગલ ચરણારોમાં દંડવત પ્રણામ. ગર્ભમાં બિરાજેલ પ્રભુને દેવો દ્વારા સ્તુતિ. દિશ્યાબતે કુશિગત પર પુમાન સેન સાક્ષાત ભગવાન ભવાન મહાભૂત ભયમ ભોજપતે મુભુગાસા યદુના ભવિતા તવાત્મજા. હે દેવકી માતા, તમે મુમુક્ષી અને મુમૂર્ષી છો. મોક્ષ મેળવવાની ઈચ્છા તે મુમુક્ષા અને મરવાની ઈચ્છા તે મુમૂર્ષા. અમૃતની ઝંખના કરનારને મોક્ષ મળે અને મૃત્યુની ઝંખના કરનારને મૃત્યુ મળે. હે માતા, તમને અમૃત મળશે. કંસ તો આખા વિષથી ભરેલો છે. એના હૈયામાં, એની આંખોમાં અને એની વાણીમાં નર્યું વિષ જ છે. સમુદ્ર મંથનની લીલા જ્યારે જ્યારે વાંચે ત્યારે વિચાર આવે કે સમુદ્ર મંથન કરતાં કરતાં અંદરથી ઝેર નીકળ્યું. સૌએ વિચાર કર્યો કે આ ઝેર તમારે પીવું નથી, મહાદેવજીને પાવો. મહાદેવજી ભોળા હતા. મહાદેવજી કહે ભલે, મારો સ્વભાવ ઝેર પીને ઝેરને અમૃત બનાવવાના, જો મને સોંપી દો. તેમણે ઝેર પી લીધું, પરંતુ તે પીતા પીતા ઝેરના કેટલાક બિંદુ બહાર પડ્યા. તેમાંથી થોડાક બિંદુ વીંછીને મળ્યા, થોડાક સાપને મળ્યા, થોડા ઝેરી પ્રાણીઓને મળ્યા અને બાકીના વધુમાં વધુ બિંદુઓ માણસોએ લીધા. સાપ અને વીંછી કરતાંય માણસ વધારે ઝેરીલો છે. જો આ વાત સાવ સાચી છે. માણસનું ઝેર તો એટલું ખરાબ કે ઓલું તો ડંખ મારે ને તરત મરી જાય. આ તો તમે મરે જ રાખો, જીવવા ન દે તમને. સર્પદંશથી એકવાર મૃત્યુ થાય, વીંછીની વેદના એકવાર થાય, પરંતુ માણસ કરે તો તેની વેદના આખી જિંદગી થાય. કોઈ કવિએ કહ્યું છે ને, વેદ વાંચી ના સમજાય તો ચિંતા ના કરતા. વેદ વાંચી ના સમજાય તો ચિંતા ના કરતા, પણ કોકની વેદના વાંચવાનો પ્રયત્ન કરજો. પરંતુ કોઈકની વેદના વાંચવાનો પ્રયત્ન કરજો. માણસમાં કોઈની આંખમાં ઝેર, કોઈના ગળામાં ઝેર, કોઈના હૃદયમાં ઝેર. આપણે શરીરમાં આટલું બધું ઝેર સંઘરીને રાખીએ છીએ. સામા માણસને ઝેરના એક બિંદુથી ઊભો ને ઊભો સળગાવી દઈએ. ઘણા એવા ટોન્ટ મારી દઈએ કે માણસ મરે ત્યાં સુધી ભૂલી ન શકે. એક ગુજરાતી પિક્ચર હતું, એનું ગીત હતું, અમને ઝેર ના માર્યા તે નવ મરીએ રે, અમે મેણા ના માર્યા મરીએ. મેણા એટલે જો આ ઝેર આવ્યું. પહેલાના જમાનામાં બહુ બધું આવું થતું હતું, ટોન્ટ મારવાના ને સાસુ વહુનું ને. હવે તો બધી વાત જ જુદી છે. માથેથી સેજ ઉઘડી જાય કે ઘૂંઘટ, સાસુ તરત એમ કે ખીલા ખોડો. આ ટોન્ટ માર્યા, આ ઝેર. સામા માણસને ઝેરના એક બિંદુથી ઊભો ને ઊભો સળગાવી દે છે. બીજાને ઝેર આપવા જતાં આપણે ભૂલી જઈએ છીએ કે એ ઝેર આપણને સમાપ્ત કરે. આપણે બીજાની ઈર્ષા કરીએ, બીજા માટે ખરાબ બોલીએ, બીજાની પાછળ પડી જઈએ, પણ એમાં આપણો સમય કેટલો જાય છે, આપણી જિંદગી બરબાદ થાય છે. જેને જે કરવું હોય તે કરે,
એકવાર હું સ્કૂટર ચલાવતી ને ત્યારે હું જાતી હતી, તો એક રિક્ષાવાળો સાઈડ નહોતો આપતો. હવે મોડું થતું એટલે આપણને દાંત તો ચડે, એટલે હું આમ ઓવરટેક કરવા ગઈ, તો એણે પાછી રિક્ષા આમ લીધી. તો એમાં પાછળ લખ્યું હતું, તું તારું કર, બીજાનું કરમાં. અત્યારે આ એક જ યાદ રાખવાનું, આપણે આપણું કરવાનું, બીજાને જે કરવું હોય તે કરે. બીજાને મારવા જતાં આપણે જ મરીએ છીએ, બીજાને પાડવા જતાં પોતે જ પડીએ છીએ. આથી દેવો અહીં કહે છે, કંસ ભલે મારવા તૈયાર થયો પણ ખરેખર તો તે મરવા તૈયાર થયો છે. એ ભલે ઝેર આપવા તૈયાર થયો પણ તે પોતે જ ઝેર પીવાનો છે. હે માતા, તમારું જીવન તો કૃતકૃત્ય થઈ ગયું. કોણ કે દેવો? કોને કહે છે દેવકીજીને? કારણ પ્રભુ હવે એમના ગર્ભમાં આવ્યા છે. આ પ્રમાણે દેવોએ એકંદર 16 શ્લોકની ભગવાનની સ્તુતિ કરી. જીવનમાં કઈ કઈ વસ્તુની જરૂર અને જાગૃતિ જોઈએ તે દેવોએ આ સ્તુતિમાં બતાવ્યું છે. વંદન અને અભ્યર્થનાના રૂપમાં આ બધું કહ્યું. ઇત્યભિષેષ્ટ પુરુષમ યદરૂપમનિદમ યથા બ્રહ્મેશાની પુરુધાયા દેવા પ્રતિયુત્તુ દેવમ. આમ ભગવાનને વિનંતી કરીને દેવો પોતપોતાના લોકમાં પાછા ગયા. અહીં એક પ્રશ્ન થાય કે જ્યારે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો ત્યારે દૂર ગયેલા દેવો અહીં આવે કે અહીં રહેલા દેવો પાછા જાય? શ્રી સુખદેવજીએ તો કહી દીધું, પ્રતિયરુ દીવન. આવા જ પ્રસંગ શ્રી રામજીના અવતાર વખતે પણ થયેલ છે. શ્રી રઘુનાથજીની સ્તુતિ કરવા માટે દેવોનું મંડળ દોડતું આવ્યું હતું. ત્યાં તુલસીદાસજીએ પહોંચે નિજ નિજ ધામ દેવો ભગવાનની સ્તુતિ કરી પોતપોતાના ધામમાં ગયા. એની ચર્ચા એક ટીકાકારે બહુ સુંદર રીતે કરી. દેવો ભગવાનની સ્તુતિ કરીને તેમના જળ લોકમાં નહીં, માતાના ઉદરમાં બિરાજેલા ભગવાનના સ્વરૂપમાં સમાઈ ગયા. ત્યાં નથી ગયા, જે ભગવાન માતાના ગર્ભમાં છે એ સ્વરૂપમાં દેવો સમાઈ ગયા. દરેક ઇન્દ્રિયનો એક એક દેવ હોય છે. આંખમાં સૂર્ય વસે છે, મનમાં ચંદ્ર. ઘણાયને આમ આપણે નો કે હારો હાવ શેખ ચલ્લીના વિચાર કરે, એ મનમાં ચંદ્ર વસે છે. અમારા ઓફિસમાં એક ભાઈ હતા ને, તો એ સફેદ કંઈક નંગની વીંટી પહેરે, કોઈના સફેદ રામ જાણે. તો એકવાર ઓલા રજિસ્ટરની બેગને ખોલતા હતા ને તો વીંટી પડી ગઈ. અડધો કલાક ગોતે. મેં કીધું ભાઈ હમણાં ઓલા વાળવાવાળા બેન આવે, પણ આ બેન આ વીંટીને તમને ખબર ન પડે, તમે બધું માનો નહીં, મને તમે તમારી અડધી રજા ગણી લે. અલા પણ આને શું થયું? પછી બીજો મારો ક્લાર્ક હતો, મેં એને કીધું હવે તમે આ કરવા માંડો, પોસ્ટમેનોને ડિલિવરી લઈને 10 વાગે જવાનું છે. આ ભાઈને એ કે બેન પછી બધું કહું. ઓલો તો આમ હાવેણી નાખે ને આમ કરે ને આમ કરે ને. પછી એને વીંટી મળીને પહેરીને પછી આ હાસ બેન તમારે મારી અડધી રજા કાપી હોય ને અડધી તો કાપી લેજો. મેં કીધું આ સોનાની હતી. ત્યારે એના ભાઈબંધ જે હતા એણે કહ્યું, બેન એનો ચંદ્ર નબળો છે એટલે આ નંગની. મેં કીધું આ એટલે જ નંગ જેવો છે હારો મનમાં. હો, આપણે કંઈ આપણા ક્લાર્કને કાંઈ કહેવાય નહીં. મનમાં કીધું હા, એટલે લોકો આ ગ્રહોની પાછળ પડી ગયા છે. એક જણે આપણા ગુરુદેવને પૂછ્યું, જે અમને આ બધા ગ્રહો નડે? જે જવાબ એક વાક્યમાં, જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એનો અનુગ્રહ જેના ઉપર હોય ને એને કોઈ ગ્રહ નડે નહીં. આજ ઘણાય આપણને કે આ જ્યોતિષ એવો સારો ને ભાઈ, રાખ તારી પાસે.
સાઉથનું મકાન આમ, ઓલું આમ, બધી દિશાઓ ભગવાને જ બનાવી છે. એમાં આપણે ચિંતા કરવાની જરૂર નથી. જીભમાં વરુણ વસે. આ દેવોએ વિચાર કર્યો, અમારે અમારા જડ લોકમાં જવું નથી, પણ ભગવાનના ચૈતન્યમય સ્વરૂપમાં જવું. તમામ દેવો ભગવાનના મૂળ સ્વરૂપમાં સ્થિર થઈ ગયા. તેથી શ્રી સુખદેવજીએ કહ્યું, દેવા પ્રતિરુદેવમ. બોલો, કાલે હવે આવશે કૃષ્ણ તત્વ. આજે સ્તુતિ પૂરી થઈ. વ્રજ વિહાર, આજે બહુ ઊંડું થઈ ગયું નહીં. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. ઘણા લોકો ફોન કરે, અમારે મથુરા કેવી રીતે આવવું? બોલો, આનો જવાબ હું કેમ આપું મારવાલા? જો લીલી પરિક્રમામાં બધાએ મથુરા સુધી પોતે આવવાનું હોય, ત્યાં પોતાના ગોરે એક દિવસ માટે વ્યવહાર. હવે તમે આવા બધા મને ફોન કરો, હું શું જવાબ આપું? ગોકુળનું મહાત્મ્ય ઓથેન્ટિક. બ્રહ્મો ઉવાચ સમ્યક કારુણિક સ્વેદતવ વત્સ ચિકિત્સન યદહમ પ્રેરિત સૌમ્ય ગોકુલ ક્ષેત્ર વર્ણન. બ્રહ્મા બોલ્યા, હે વત્સ, દયાળુ, તારું આ જાણવા ઈચ્છેલું સારું. હે સૌમ્ય, જેનાથી હું ગોકુળ ક્ષેત્રના વર્ણનમાં પ્રેરાયો છું. મહ્યમ નારાયણેનોક્તમ તચ્છુક્ષુર્ણ સમાહિત શુભોમ્યપી વક્ષ્યામિ શ્રી ગોલોક કથામૃતમ. મને નારાયણે કહ્યું છે તે સાવધ થઈને તો સાંભળ. શ્રી ગોકુળનું કથામૃત સુગોપ્ય છે, છતાં પણ કહું છું. જીવન મુક્તો સી પુતસ્વમ શુદ્ધ ભક્તો ગતાભૂત પુનાસી પાદરચસા સર્વાધારા વસુંધરામ. તું જીવન મુક્ત છે, તું પવિત્ર છે. કોને કહે છે? નારદજીને. ગદાધર ભગવાનનો તું શુદ્ધ ભક્ત છે. તું ચરણરથથી સર્વના આધારરૂપ પૃથ્વીને પાવન કરે છે. સત્ય તીર્થ કથા વક્તા સ્વસ્ય પુંસામ સતમ સતમ સમુદ્યુતમ શ્રુતવતામ પુનાતે નિખિલમ કુલમ. તીર્થ કથાનો વક્તા પોતાના 10,000 પુરુષોને શીઘ્ર ઉદ્ધાર કરીને શ્રવણ કરનારા સંપૂર્ણ કુલને પાવન કરે છે. બોલો વલ્લભાજી. મધુરાષ્ટક તરણમ મધુરમ. ગજન ધાવાનો પ્રસંગ ગઈકાલે અધૂરો હતો, હવે એનું અનુસંધાન. સોંધો લંગાવવાનું કારણ અત્તર વગેરે સુગંધ શ્રી સામનેજીના સ્નેહરૂપ છે. તે પ્રગટ ન કર્યું, તેથી એમ કહ્યું, શ્રી સામનેજી સ્વરૂપ થઈ સાથે લઈ પોઢ્યા. મર્યાદા રાખવા માટે આપશ્રીએ નવી સૈયા સિદ્ધ કરાવી, તેના પર શ્રી નવનાથ પ્રિયાજીને પોઢાડ્યા. ત્યારે નવનીત પ્રિયાજીના ચરણારવિંદ સૈયાજીની બહાર જવા લાગ્યા. તેથી ઠાકોરજીએ કહ્યું, સૈયા નાની છે ને મારા પગ બહાર લટકે છે, તેથી હું તો તમારી સાથે પોઢીશ. ઓ વલ્લભ, ભાવ એવો જણાય કે તમારા ભાવથી તો હું બાળક છું, પણ તમારા ઘેર તો હું તરુણ છું, યુવાન છું, અને જશોદાના ભાવથી હું બાળક છું. તમે મારા નાના સ્વરૂપને જોઈને સૈયા નાની કેમ બનાવડાવી? મને તો તમારી સાથે પોઢવું ગમે. શ્રી મહાપ્રભુજી શ્રી નવનીત પ્રિયાજીની સાથે લઈને પોઢ્યા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ સૈયા મોટી સિદ્ધ કરાવી. ત્યારે નવનીત પ્રિયાજીએ કહ્યું, હું તો તમારી પાસે જ પોઢીશ. ત્યારે આપશ્રીએ જણાવ્યું, કૃપાનાથ, લૌકિકમાં મર્યાદા રાખવી જોઈએ. વળી તમારા પાસે શ્રી સામનેજીના વસ્ત્ર આભરણ વગેરે બધો સાજ રાખી
શ્રી સામની જ સ્વરૂપથી હું તમારી પાસે જ છું. અત્રે નવનીત પ્રિયાજી શ્રી વલ્લભ પ્રભુને કહે છે કે તમે મારા માટે ગમે એટલી મોટી સયાજી સિદ્ધ કરાવો, પણ વૈષ્ણવ માટે તો હું બાળક જ છું. તમારા માટે હું યુવાન છું, તરુણ છું, કિશોર છું. બાળક ન જાણતા મર્યાદા છોડવાથી જીવનો બગાડ થાય, કોઈની દેખાદેખી કરે. શ્રી નવનીત પ્રિયાજી તરુણ છે. શ્રી મહાપ્રભુજીને પણ એવા મધુર મધુર અનુભવો કરાવ્યા છે. શ્રી વલ્લભે પણ નવનીત પ્રિયાજીને ખૂબ સુખ આપ્યું. શ્રી ઠાકોરજી પોતે તરણમ મધુરમનો અનુભવ કરે છે. બોલો વલ્લભા. દયારામભાઈના ચંદ્રાવલા. શિક્ષાપત્ર 16. શ્રી યશોદાજીના પ્રાણપ્રિય નંદરાયજીના પુત્ર વ્રજના ઈશ્વર એવા પ્રભુનું યથાસમય યથાશક્તિ સેવા અને સ્મરણ કરો. જેઓ સદા ભક્ત હૃદયમાં નિવાસ કરવાવાળા છે, તેમનું શરણ રાખો. શ્રી મહાપ્રભુજીની કૃપાથી પોતાના સેવ્ય સ્વરૂપ પધરાવેલ છે, તેમાં જ દ્રઢ વિશ્વાસ રાખી સેવા જો. દરેક ગ્રંથ આપણે વાંચીએ છીએ, એમાં દ્રઢ વિશ્વાસ કોમાં રાખવાનું કે છે? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા મંદિરના ઠાકોરજી મોટા 1000 બોલ્ટના અને આપણા નાના, એવું નથી. કોઈ ઠાકોરજીમાં ભેદ નથી, ઉલટાના મંદિરના બધાયના. અને આપણા ઘરે બિરાજતા ફક્ત આપણા, એ બીજા કોઈને ઓળખે જ નહીં. એ કે મારે કોઈથી મતલબ નહીં. એટલે આપણી દ્રઢ આસક્તિ શેમાં હોય? આપણા ઠાકોરજીમાં. શ્રી મહાપ્રભુજીનું મુખ્ય ધર્મ, સેવા મુખ્ય ધર્મ, એને ભૂલાય નહીં. ભક્તજન કલ્પવૃક્ષાય નમઃ. ઉપર મુજબ પ્રભુનું નામ છે, જે ભક્તજન માટે કલ્પવૃક્ષ સમાન ઈચ્છિત ફળ આપવાવાળું છે. જેને ભગવત ચરણરૂપી છાંય પ્રાપ્ત થઈ છે, તેના માટે કોઈ વસ્તુ દુર્લભ નથી, કેમ કે પ્રભુ સર્વેશ્વર સર્વાત્મા છે, સર્વના ઈશ્વર, સર્વના આત્મામાં બિરાજવાવાળા છે. જો સર્વના છે તો ભક્તના તો છે જ, તેમાં સંદેહનું કોઈ કારણ નથી. પ્રભુ જે કાંઈ કરે છે, જે સ્થિતિમાં રાખે છે, તે ભક્તના ભલા માટે જ હોય છે. પ્રભુમાં ક્યારેય સંશય ન કરો, મારી યારે કેમ આમ કર્યું. એક જણે ગુરુદેવને પ્રશ્ન કર્યો. એ કે અમારા ઘરે 8 યામની સેવા, સ્મરણ, સત્સંગ, અમે કાંઈ ખોટું કરતા નહીં, નીતિથી કમાઈએ, માંડ 2 છેડા ભેગા થાય, ને અમારા પાછળવાળા બધું 2 નંબરી જ કરે છે. અને તમે જુઓ તો કેવી ગાડીઓમાં ફરે છે. ગુરુદેવ લઈ ગયા ગંગા કિનારે, ખોડ ખાડો, ઉતરી જા અંદર. ગુરુદેવ એક ડોલે નાખે અંદર જળ. ઓલો કે આ શું કરો છો? તને જવાબ આપો છો, અહીંયા સુધી જળ આવી ગયો. ઓલું કે બસ હવે ગયો, મરી ગયો. ગુરુદેવ કે જો આ છેલ્લી ડોલ નાખો તો વયો છે ને, પણ આટલી ડોલ નાખી ત્યાં તને તો એ તારા પાછળવાળાને જ્યારે આ છેલ્લી ડોલ આવશે ને એટલે એ ડૂબી જ જવાનો છે, અને તારે ખાડામાં પડવાની જ જરૂર નથી. તને તારવાવાળો તારા ઘરે બેઠો છે. એટલે પ્રભુમાં ક્યારેય સંશય કરવો નહીં. સર્વના ઈશ્વર, સર્વના આત્મામાં બિરાજવાવાળા. જો સર્વના છે તો ભક્તના તો છે જ, તેમાં સંદેહનું કોઈ કારણ નથી. પ્રભુ જે કાંઈ કરે છે, જે સ્થિતિમાં રાખે છે, તે ભક્તના ભલા માટે જ હોય. આવું સમજીને
સુખ દુઃખ લાભ અલાભ સર્વ સ્થિતિમાં સહજ ભાવ રાખે, ચિંતાથી દૂર રહ્યો. શ્રી હરિરાયજી શિક્ષાપત્ર 17 શ્લોક 10. બોલો વલ્લભા. વલ્લભાધીશિક. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યાવે લસ શ્રી તુલસી વિમિશ્ર કૃષ્ણામ ત્રિણેવ ધિકાનું મૈત્રી પુનાતિ લોકાનું ભયત્ર શેષમ કરતામ ન સેવેત મરીષ્યન. અર્થ: ચરણ પ્રક્ષાલન કરી શ્રી લક્ષ્મીજીને સમર્પિત કરેલા શોભાયમાન તુલસીજીથી મિશ્રિત ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળથી અત્યાધિક રજથી યુક્ત જળનું વહન કરનારા ગંગાજી પોતાના જળના સિંચનથી મહાદેવજી સહિત બધા લોકોને બાહ્યાંતરથી પવિત્ર કરે છે. એવા ગંગાજીનું સેવન મરણની નજીક આવેલો કયો પુરુષ ન કરે? સુબોધિનીજી. આ મનુષ્ય દેહ ભગવત સેવાનો અધિકારી થાય તે માટે પહેલાં ભગવત ચરણારવિંદનું પ્રક્ષાલન કરે છે. ગંગાજીની સેવા કરવામાં આવે ત્યારે જ ગંગાજી એવી ભાવના કરાવે છે કે ભગવાનના ચરણનું પ્રક્ષાલન કર્યું છે, એ સ્વરૂપનું નિરૂપણ કરે છે. બ્રહ્મલોકમાં બ્રહ્માજીએ ભગવાનના ચરણ કમળ ધોયા હતા. તે પૂર્વે જ લક્ષ્મીજી નિત્ય પૂજામાં પ્રભુના ચરણ કમળ ધોતા હતા અને તુલસીજી સમર્પિત કરતા હતા. તે તુલસીજી ભગવાનના ચરણ કમળમાં રહેલા હતા. બલિરાજાનો ઉદ્ધાર કરવા અને દેવોને સ્વર્ગ આપવા ભગવાન તૈયાર થયા, અને ભગવાનનું જે ચરણ સ્વર્ગલોકમાં ગયું હતું તે કાર્ય કરનારું થઈ ગયું. જો ભગવાન કાર્યશીલ ન થાય તો જીવને સાયુજ્ય મુક્તિ મળી જાય, પણ એનો દેહ સેવાને યોગ્ય થતો નથી. એટલે ભક્તના દેહને સેવાને યોગ્ય બનાવવા ભગવાને પોતાને ચરણને બ્રહ્મલોકમાં પધાર્યો. એ ચરણો પર લક્ષ્મીજી દ્વારા સમર્પિત તુલસી સાથે જ મળેલી ચરણ રજ હતી, જે ભક્તના દેહને સેવાને યોગ્ય બનાવે છે, અથવા ભક્તનું કાર્ય કરવામાં રોકાયેલ ભગવાનનું ચરણ ભગવાનના દેહના મહાભૂતોના સંસ્કાર કરે છે. એ મતનો આધાર લઈને તદ્દન પ્રતિપતો રહતી સંપર્ક્ષ્યત છે. એટલે યજ્ઞાદિ કરનાર જીવના અંતર પ્રતિપત્તો અંતરે એટલે મધ્યમાં મોક્ષરૂપ મુખ્ય ફલની પ્રાપ્તિની પહેલાં પ્રતિપત્તો યોગ્ય શરીર ઉત્પન્ન કરવાને માટે. વાસ્તવિક રીતે તો યોગ્ય શરીર ઉત્પન્ન કરવું એ યજ્ઞનું ફળ થઈ શકતું નથી. તેથી ભગવાનના પ્રાદુર્ભાવરૂપી મુખ્ય ફળમાં વિલંબ હોવાથી આ પ્રતિપત્તિ દેહની નિશ્ચિત ઉત્પત્તિ હોય છે, અથવા તો મોક્ષરૂપી મુખ્ય ફળ મળે તેની પહેલાં યોગ્ય દેહ મેળવવા માટે દેહને ઉત્પન્ન કરનારા કારણો સૂક્ષ્મ ભૂતો શ્રી બરાબર વીંટળાઈને જીવ જાય છે. એ નિયમ પ્રમાણે પ્રાણીઓ પ્રતિપુણ્યનો ઢગલો જેણે કરેલો છે તેના સંબંધી બહુ ભક્ત થતા તેઓને ભગવદીય શરીર પ્રાપ્ત કરાવવા ગંગાજી ભગવાનના ચરણનો સંબંધ પ્રાપ્ત કરી ભક્તોને તેનો સંબંધ થાય ત્યારે તેવું જ શરીર પ્રાપ્ત કરેલા રહેલા ચરણની પ્રાપ્તિ થાય પહેલાં જ તે પ્રાપ્ત કરાવવાનું ગંગાજી સાધન છે. એમ કૃષ્ણાધિવે મઘારુતિ કૃષ્ણના ચરણની રેણુ જેમાં અધિક છે એવા જળને વેનારી શબ્દોથી કહ્યું છે. લક્ષ્મીજીએ સમર્પણ કરેલી તુલસી સાથે ભળેલી
ભગવાનની ચરણ રજને ગંગાજી વેતારા છે. આથી ભક્તના શરીરને ભક્તત્વ શાસ્ત્ર વિહિત મર્યાદા ભક્તિ અને ભક્તિ અવિહિત પુષ્ટિ ભક્તિનો સહજ સંબંધ કરાવનાર કારણ ગંગાજી છે. એમ આ બધાનું એક જ કે વામન ભગવાન રૂપે આવ્યા ને જે 3 પગલાં માંગ્યા, 2 તો સ્વર્ગ ને પૃથ્વી ને બધું, હવે ક્યાં મૂકો? એટલું વિશાળ ચરણારવિંદ સેજ બ્રહ્મલોક માંગ્યો. ત્યાં બ્રહ્માજી બેઠા હતા અને એમના હાથમાં જે કમંડળ હતું જળનું, તો એ જળ કયું પાછું? લક્ષ્મીજી રોજ પ્રભુના ચરણારવિંદની ભક્તિ કરે છે અને તુલસીજી સમર્પે છે. આપણે રોજ રાજભોગ વખતે તુલસીજી પ્રભુના ચરણારવિંદમાં સમર્પે છે. તો એ તુલસીજી સહિત લક્ષ્મીજીથી સેવાયેલા બ્રહ્માજીએ જે ચરણને પ્રગટાયેલા છે અને એ જળ જે નીચે આવ્યું એ ગંગાજી. નામ ગંગાજીમાં કે ડૂબકી મારવાથી પાપ જાય આ તે, પણ મૂળ શું છે? પ્રભુના ચરણારવિંદની સેવાયેલું એ જળ છે. એ વાત અહીંયા કરી. બોલો વલ્લભાત શ્રીમદ. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ केरो. साधन और नहीं आकली में चासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢહીન ચરણ દ્રઢહીન ચરણ દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.